મીણબાઈ માના સાનિધ્યમાં અમારે નનકુભાઈના આમંત્રણને માતાજીના આમંત્રણને માન આપીને પહેલી વાર આવવાનું થશે માના મંદિરમાં, માના પ્રાગટ્યમાં, માના નેહમાં. એટલે અહીંથી માના ચરણોમાં કોટી કોટી વંદન. પધારેલા તમામે 18 વર્ણને જ્ઞાતિ બંધુને અમારા રામભા અહીંથી વધાર્યા છે. હા, મારી મૂળ ધડાઈની મોગલ હો. મારા રામના ચરણોમાં પણ વંદન. હે રામ. અને સાથે માના ચરણોમાં પ્રણામ કર્યા. અને માનેથી જ યાદ કરવી છે મારે. હમણાં હું બેઠો ત્યારે વાત કરતો અમારા દિલુદાનને કે આપણે ચારણોથી જન્મથી પક્ષપાતી બન્યા છીએ. કોઈ પણ જગ્યાએ આપણે કાર્યક્રમ હોય, દાદાનો હોય, માતાજીનો હોય, પિતાજીનો હોય, ફુરાપુરાનો હોય, પણ આપણે ચારણ છે ને ભાઈ, ગાવા બે એટલે માનું ન ગાય ને ત્યાં સુધી આપણને કોઠામાં ટાઢક ન મળે. અને આ તો માનું આંગણું મળ્યું છે. એટલે મને કવિ કેદારની રચના યાદ આવે. આગળ જતા જે તમારી ફરમાઈશ છે મને અહીં સુધી પહોંચાડજો. કદાચ મને આવડતી હશે તો હોય 100% પૂરી કરવાની કોશિશ કરીશ મારા બાપ. પણ એ ભગવતીને યાદ કરવી છે તારે. હેજી એનો ભેડિયો ભેડિયો, હેજી એનો ભેડિયો ભાડીને ગાંડી હું તો ભાગ્યો રે. ઈ નાનકડી નોતી. અમારા નનકુભાઈ સાહિત્યકાર છે, એમના જેવા મુરબ્બી સાહિત્યકારો વાત કરી છે કે પણ ચારણનો દીકરો શું ને ભાઈ, બોલવા બેહું તો હું આખી રાત કાઢી નાખું. પણ વાત આપ બધા જાણો છો કે સિંહ છે એક નાની એવી બાળાથી ભાગ્યો જંગલમાં. એના રહેઠાણે ગયો એટલે સિંહણે કીધું કે તું એવી નાની એવડી બાળાથી ભાગ્યો, એક નાની એવડી છોકરીથી ભાગ્યો. જંગલનો રાજા ઉઠીને ત્યારે સિંહે જવાબ આપ્યો હતો કે હું જંગલનો રાજા છું. રાજા ત્યારે જ બને, ઓળખવું પડે ભાઈ, એમ નામ રાજા નથી બનાતું. સિંહે જવાબ આપ્યો કે હું એમ નામ નથી ભાગ્યો. એ નાની એવડી દીકરી નથી. એ નાની એવડી દીકરીમાં મને જોગમાયા અખિલ બ્રહ્માંડનું વિશ્વનું સંચાલન કરવાવાળી ભગવતી દેખાતી હતી એટલે હું ભાગ્યો તો. અને એ નાની હોય તો હું ભાગું પણ નહીં. હેજી એના ભેડિયો ભાડીને ગાંડી હું તો ભાગ્યો રે. નાનકડી નોતી ને હમારે. હેજી એનો ભેડિયો, હેજી એનો ભેડિયો એ ભાડીને બાઈ હું તો ભાગ્યો રે. નાનકડી નોતી, નાનકડી નોતી મેં હમારે. નાનકડી નોતી ને હમાર. વીરા કઈને વાડતી રે, ઘણું બધું સમજાવતી રે. વીરા કઈને વારતી. આ તો જુનાણે પાછો જાન તું તો છાનો માનો ચૂપ. પણ હજી ભળ્યા ભળ્યા રે ભળ્યા નથી હજી ભૂ. એવો તો મગને ચોખા માંડલ કે વીરા કઈને વારતીમાં ઘણું બધું આમ જાવતી રે. વીરા કઈને વારતી નાગબાઈ ઘણું બધું આમ
પછી તો પલ મારે એ જુનાડાને પલટાવતી રે નાગબાઈ મેં જોઈતી અરે ને હુમાર એનો ભેડિયો હેજી એનો ભેડિયો એ ભાડીને કાંડી હું તો ભાગ્યો રે નાનકડી નોતી અરે ને હમારે નાનકડી નોતી ને હતો સરદાર નો સુબો હતો સરદાર નો સુબો અને નજરુ નો હતો હીણો રે હતો સરદાર નો સુબો આ તો કમતિયા કોઈ નજરું કરે એના ભાગીને કરીને ભૂકા ઓલા બાકર શેઠના ભૂકા 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 હા વાત તો આપ જાણતા છો પણ જ્યારે ભગવતી છે પાણીનાને હેલ ભળીને સાહેબ એ જોગમાયા નીકળી અને મહિડા રાજપૂતના એ રાજાએ કાંકરી ચારો કર્યો ત્યારે જેતબાઈએ કીધું હતું સાહેબ કે આ કાંકરી ચારો તે જો તારાથી ભૂલથી થઈ ગયો હોય તો હું જોગમાં આશું એક નહીં તારી 1000 ભૂલો હું માફ કરું કારણ કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ હા જો તે ભૂલથી કાંકરી ચારો થઈ ગયો હોય તો જવા દે હું તને માફ કરું છું અને જો તે જાણી જોઈને આ કાંકરી ચાળો કર્યું હોય તો જ્યારે હું પાણીની હેલ ભરીને પાછું આવું ત્યારે જોઈ લેજે કે આ જેતી લાખાની કોણ છે હા ત્યારે કીધું તું આ તો કમતિયા કોઈ નજરું કરે અને એના ભાગીને કરીને ભૂકા પણ ઓલા બાકર શેઠના ભૂકા એ તે તું રે જમી ગઈ તી જીવણી હતો સરદારનો સુબો અને નજરુનો હતો હીરો રે માતાજીએ પલંગથી એ પછાડી ચીરો ઉભો રે જીવણી જોઈતી અરે ને નો ભેડિયો એ ભાડીને પાઈ હું તો ભાગ્યો રે નાનકડી નોતી અરે નાનકડી નોતી ને મારે નાનકડી નોતી ને અને અહીંયા બાપુના પૂજ્ય સેવક અમારે પટેલભાઈ અહીંયા બેઠા છે અને હનુમાનજી કોને વાલો ન હોય ભાઈ બાપુને પ્રિય છે અમને પ્રિય છે અને આખા જગતને પ્રિય છે અને મેઇન વાત સાહેબ રામને વાલો હોય એ ભાઈ કોને વાલો ન હોય હા ભગવાન રામ છે લંકા ઉપર વિજય મેળવીને જ્યારે પાછા આવ્યા
ત્યારે બધા જે એને મદદરૂપ થયા માતાજી સીતાજીને પાછા લાવવામાં, એ બધા વાનરોને બધા જે એને કામ આવ્યા અને કંઈક ને કંઈક ભેટ સોગાદ આપીને રજા આપતા હતા રામ. હનુમાનજીનો વારો આવ્યો ને હનુમાનજી મૂંઝાણા કે હમણાં મને કંઈક આપશે, પણ હનુમાનજીને જાવું નહોતું એમ. કાયમ હનુમાનજી એક જ માંગ્યું છે કે મને તમારા ચરણોમાં રાખો એમ. એટલે હનુમાનજીને જાવું નહોતું એટલે હનુમાનજીનો વારો આવ્યો એટલે હનુમાનજીને સાચા સ્ફટિકની માળા પહેરાવી ભગવાને. કંઈક ને કંઈક ભેટ બધાને આપતા હતા. એટલે હનુમાનજીનો વારો આવ્યો એટલે હનુમાનજીને સાચા સ્ફટિકની માળા પહેરાવી. એટલે હનુમાનજીએ માળા આમ જોઈ, આમ કાઢીને આમ જોઈ, ચારે બાજુ ફેરવી, મણકા જોયા, પણ એમાં એને કાંઈ દેખાણું નહીં. એટલે તોડી નાખી માળા, તોડી નાખી દીધી. એટલે ત્યારે હોય ને ભાઈ આજુબાજુ કહેવાવાળા કે તને માળા પહેરાવી અને એ તે તોડી નાખી. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે ભલે મારા રામે પહેરાવી, પણ જે માળામાં જે વસ્તુમાં મારો રામ નથી, હા દુનિયાની કોઈ પણ વસ્તુ હોય આમાં મને મારો રામ દેખાવો જોઈએ, એને રામ ન દેખાણો. એટલા માટે હનુમાનજીએ માળા તોડી નાખી હતી અને એ કાવ્ય મારે અહીંથી રજૂ કરવું છે. ત્યારે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના ઉસ્તાદ, હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા રામ રામ, હાય રામ, હાય રામ રામ, મોતી મોઢામાં નાખ્યા. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના ઉસ્તાદ, મોતી મોઢામાં નાખ્યા રામ રામ, રામ 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 રામ, મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડીને, મોતીડા કરડીને મારાયું તોડી પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. આવો એક જ જન્મ્યો રે 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 જેણે મારા રામને રૂણી રાખ્યા રામ રામ, હરિને રૂણી રાખ્યા. એક જ જન્મ્યો રે 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 જેણે, એક જ જન્મ્યો રે 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 જેણે રામને રૂણી રાખ્યા જગતમાં. અંજની નો જાયો રે 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 રે, રામને રૂણી રાખ્યા રામ રામ, હરિને રૂણી રાખ્યા. ન કરી કદી એને ઉઘરાણી રે વાલા, હામાં જ ચોપડા રાખ્યા રામ રામ, રામ 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 રામ, બાસણા બારે જ રાખ્યા. હા આપણે કદાચ કોકને 5-5 આપ્યા હોય તો એની બાજુમાં જઈને બેસી જાય. અત્યારનો જમાનો છે સાહેબ, પણ હનુમાનજી મહારાજે કેટલા ભગવાન રામ માટે કામ કર્યા. પણ ન કરી કદી એને ઉઘરાણી રે વાલા, હામાં જ ચોપડા રાખ્યા રામ રામ, બેરણા જ બારે રાખ્યા. રામ સભામાં એને મારો રામ રાખનાર તો રોતા ને રાજી કરે. એ મારો રામ, મારો રામ રાખનાર તો રોતા ને રાજી કરે. પણ
જોવો જોવો આજ વાલપનો વ્યવહાર 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 રે જોવો વાલપનો વ્યવહાર એ તો આજ રોઈને બતાવે રામડો સભામાં એને ભડકા ભાડ્યા પછી ધૂળમાં ધામા નાખા જગતમાં એક જ જન્મ્યો રે 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 જેણે રામને રૂણી રાખ્યા રામ રામ હરિને રૂણી રાખ્યા એક જ જન્મ્યો રે 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 જેણે રામને રૂણી રાખ્યા જગતમાં અંજની નો જાયો રે જેણે રામને રૂણી રાખ્યા રામ રામ હરિને રૂણી રામને રૂણી હરિને રૂણી કોઈ નહીં માથી મોટું કોઈ નહીં આન ભલે હોય જળધાર કે જગદીશ પણ હવ કોઈ નમાવે શીશ અરે રે ઓ તો મારી આંબા આગળ હે ઓ તો મારી આંબા એ ઓ તો મારી આંબા આગળ માથી મોટું કોઈ નહીં હોય ભલે જળધર કે જગદીશ પણ હવ કોઈ નમાવે શીશ રે હે ઓ તો મારી આંબાને આગળ આલિયા એવી એકાદ બે રચના ગાઈને મારી વાણીને વિરામ આપીશ માં કારણ કે કલાકારો ઘણા બધા છે અને અહીંયા કોઈ કલાકાર બનીને નહીં પણ એક માના આંગણામાં એક બાળક રમવા માટે આવતો એ માના ખોળામાં રમવા માટે આવ્યો છું એટલા માટે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા માને વંદન કરાય માને પ્રણામ કરાય માની હામું ન હલાય માને વંદન કરાય માને પ્રણામ કરાય એની હામું ન હલાય જે એની હામું હલાય એની તમે દશા જોઈ છે શું છે અને જે માના ચરણોમાં નમી ગયા એને તમે જોઈ લો ભાઈ તરી ગયા છે દુનિયામાં અને એવી જ એક અમારા મુરબ્બી કવિ શ્રી કવિ આપાભાઈ બળદા કવિ આપની રચના મારે અહીંથી આપની સમક્ષ રજૂ કરવી છે ત્યારે આજ મને એના ઓળખી ભૂલ્યો રાજવટાની રીત અરે આજ મને ના એ જી ઓળખી ભૂલ્યો રાજવટાની રીત હું ના ગઈ હર જોગની તારા લખવાયા આવી લે અરે આજ મને એના ઓળખી ભૂલ્યો રાજવટાની રીત અરે હું ના ગઈ હર જોગની તારા લખવાયા આવી છું લે અને
નાગ રૂઠ્યા જેદી મન ભાવે નહીં ઓગળી આપે સી નકી મહેતા નરસી ના લાગ્યા માર તું ને માંડલી અને તારા ઘોડા એ ઘોડલિયું લઈને સુનાળે પાછો જા એ માંડલી જંગલ મઠા તને નાગભાઈ સમજાવું માની જા પણ નો માન્યો હા અરે તારા ઘોડા એ ઘોડાલિયું લઈને સુનાળે પાછો જા હજી આપું આશીષ નાગ ઘટ જુનાળે થા હજી આપું આશીષ નાગ ઘટ જુનાળે ઘટ જુનાળે ઘટ જુનાળે થા અને છેલ્લે એક લાઈન ગાઈને મારી વાણીને વિરામ આપી દઉં મારા માથા પર હાથ છે તારો રે મારા માથા પર હાથ છે તારો રે પછી કરે શું માનો બોલો કાળ બિચારો અને નારણ કહે વારણા લેવા હેતથી ભરા હાથ લંબાવે રે જાયલ દેવૂર ની આવે એ મારા રામની મોગલ આવે હે જાયલ દેવૂર ની આવે રે માં માડી એવા તારા રે છોરું ને તારો યાશરો હે મા 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 માડી એવા તોડા રે છોરું ને તોડો યાશરો અને તો જે માડી એનો વાળનો વાકો થાય રે રે ઠાકરની ઠાકર એ તું તો અમારા ઠાકરની ઠાકર છો માં અને જો જે માડી એનો આ રામ જય હો રામબા અરે જો જે માડી એનો વાળનો વાકો થાય રે રે મૂળધરાજની મોગલ માડી એવા તારા રે હે છોરું ને હે તારોય હે તારોય હે તારોય આશરો પ્રેમ से बोलो मोगल मात की नागबाई मात की जय।